થરામાં શ્રી રાધેશ્યામ મહિલા મંડળ દ્વારા પ્રાણીઓ માટે લાડુ બનાવ્યા। ઉત્તરાયણ પૂર્વે 160 કિલો લાડુ બનાવી સેવાનું ઉત્તમ કાર્ય કરતા પ્રમુખ ગોદાવરીબેન ત્રિવેદી ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ ભક્તિનગર સોસાયટીમાં શ્રી રાધેશ્યામ મહિલા મંડળના પ્રમુખ ગોદાવરીબેન ત્રિવેદી સહિત બહેનો દ્વારા ઉત્તરાયણ પૂર્વે શ્રીના પ્રાણીઓને સ્વાન માટે લાડુ બનાવ્યા છે। આ સેવા કાર્યના પ્રથમ તબક્કામાં આશરે 160 કિલો લાડુ તૈયાર કરવામાં આવ્યા। શ્રી રાધેશ્યામ મહિલા મંડળ દ્વારા વારે તહેવાર અનેક સેવાકીય કાર્યો કરે છે। દર વર્ષે ધર્મ કાર્યમાં અગ્રેસર રહે છે। વફાદાર પ્રાણીઓ માટે લાડુ બનાવી તેમની સંભાળ રાખવાની પરંપરા જાળવી રાખે છે। આ પુણ્યના કાર્યમાં મંડળની તમામ બહેનોએ સક્રિય સહયોગ આપ્યો હતો। આ ધાર્મિક અને સેવાભાવી પ્રવૃત્તિને સ્થાનિક લોકો તરફથી પણ વ્યાપક સમર્થન મળી રહ્યું છે। પ્રમુખ ગોદાવરીબેન ત્રિવેદીએ જણાવ્યું કે અમારા મંડળની બહેનોના સાથ સહકારથી વૃદ્ધાશ્રમ તથા અનાથાશ્રમમાં અનાથ બાળકોની મુલાકાત લઈ યથાશક્તિ દાન અર્પણ કરીએ છીએ તથા ભારતની સંસ્કૃતિ, ધર્મ, સત્ય, નીતિ અને ધાર્મિક તહેવારોની ભજન કીર્તન સત્સંગ સાથે ભવ્ય ઉજવણી કરી ભગીરથ કાર્ય દ્વારા અમે ધન્યતા અનુભવીએ છીએ। ચાલુ સાલે ઉત્તરાયણ નિમિત્તે મંડળ દવા કૂતરા માટે 8 મણ લાડુ, ગૌમાતાજીને ટ્રેક્ટરનું એક ટ્રોલું ઘાસ તથા પારેવડાઓને ગુણી દાણ દ્વારા સેવાકીય પુણ્યનું કામ કરી લોકોને એક સંદેશો આપીએ છીએ કે જેટલું ધાર્મિક કાર્યમાં પુણ્ય કામમાં વાપરશો તેનાથી ભગવાન 10 ગણું આપે છે તેવો મારો મત છે। રિપોર્ટર જય શ્રી માળી। બોલો ગૌ માતાની જય। પરમ કૃપાળુ પરમાત્મા અને મા આદ્યાશક્તિની અને ગૌ માતાની અસીમ કૃપાથી આજે ગામ થરા અને પહેલાં અમારો તાલુકો કાંકરેજ હતો પણ હવે ઓગણનાથ તાલુકો બન્યો છે। તો તાલુકો થરા, તાલુકો ઓગણનાથ અને જિલ્લો બનાસકાંઠા આજે થરા મુકામે ઘણા વર્ષોથી જોનામાં જોનું અને 45 થી 44 વર્ષથી રાધેશ્યામ મહિલા મંડળ ચાલે છે અને એટલી બધી સેવા કરે છે કે કોઈ દુખિયારી બેન હોય, ડિલિવરીવાળી હોય, ગાય માતા, ગરીબોની, પશુ પક્ષીઓ, મૂંગા પશુ પક્ષી ગાયોની સેવા કરે છે। અને સાથે સાથે રાધેશ્યામ મહિલા મંડળ એટલી બધી સેવા કરે છે કે સાથે સાથે સત્સંગ, ભજન, કીર્તન અને આપણી ભારતની સંસ્કૃતિ, આપણું ધર્મ, સત્ય, નીતિ એ ટકાવવા માટે કરીને સાથે સાથે ધર્મ તહેવારોની આપણા ધર્મ તહેવારો ટકી રહે એના માટે રાધેશ્યામ મહિલા મંડળ સત્સંગ અને ધાર્મિક તહેવારોની ઉજવણી પણ કરે છે। કેમ કે આ હળાહળ કળજુગ આવી રહ્યો છે અને ગૌ માતા માટે આજે લોકો જે આગળ પાછળ જે ક્ષત્રિયો, ભૂદેવો, બ્રાહ્મણો તેને ગૌ માતા માટે બલિદાન આપ્યું છે એ પણ આજે મારે રાધેશ્યામ મહિલા મંડળ ગાય માટે આજ બલિદાન આપવા માટે તૈયાર છે, બલિદાન આપવા માટે તૈયાર છે। તો અમારી બહેનો ખૂબ 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 45 થી 40 વર્ષથી સેવા કરે છે ધર્મને, સત્યને, નીતિને ટકાવવા માટે અને સેવા કરે છે અને સેવા કરશે અને બહેનો બધી સેવાભાવી છે। હે ભગવાન, અમારા સત્ય, ધર્મ, નીતિને, અમારી ભારતની સંસ્કૃતિને ટકાવી રાખજે એટલી પરમાત્મા તારા પાસે અમારી પ્રાર્થના છે। જય ગૌ માતા કી જય, ગૌ માતા